વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે રિયલ એસ્ટેટના તે અદૃશ્ય પણ અત્યંત શક્તિશાળી પરિબળો વિશે વાત કરીશું જે વૈશ્વિક સ્તરે વેલ્યુને ડ્રાઇવ કરે છે. મોડ્યુલ 41 જીઓપોલિટિકલ ઇમ્પેક્ટ અને કરન્સી વોલેટિલિટી યુએસડી વર્સિસ INR. જ્યારે આપણે FDI એટલે કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને સંસ્થાકીય રોકાણકારો સાથે કામ કરીએ છીએ ત્યારે ભૌગોલિક રાજકીય તળાવ અને કરન્સીના ઉતાર-ચઢાવ વેલ્યુએશનના આખા ગણિતને બદલી શકે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે હવે માત્ર લોકલ ડેટા જ નહીં પણ ગ્લોબલ મેક્રો લેયરને પણ સમજવું પડશે. 1. કન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન IRP અને PPP. કરન્સી વોલેટિલિટીને સમજવા માટે ઇન્ટરેસ્ટ રેટ પેરિટી IRP અને પર્ચેઝિંગ પાવર પેરિટી PPP મુખ્ય પાયા છે. સેફ હેવન એસેટ. જ્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધ કે અસ્થિરતા વધે છે ત્યારે રોકાણકારો ભારતીય રૂપિયા જેવા ઉભરતા બજારોમાંથી મૂડી ખેંચીને USD એટલે કે અમેરિકન ડોલરમાં આશરો લે છે. આનાથી સ્થાનિક રિયલ એસ્ટેટ માર્કેટમાં લિક્વિડિટી ઘટે છે. હિસ્ટોરિકલ એવોલ્યુશન. 1991 પછી ભારતીય રિયલ એસ્ટેટ વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડાઈ ગયું છે. રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ઘટનાઓએ સાબિત કર્યું છે કે એનર્જી કોસ્ટ વધવાથી અને કરન્સી નબળી પડવાથી પ્રોજેક્ટની વાયબિલિટી જોખમાય છે. 2. લીગલ અને રેગ્યુલેટરી લિંકેજીસ. 1. ફેમા. વિદેશી રોકાણકારો માટે એક્ઝિટ અને મિલકતના વેચાણ પછી નાણાં પાછા લઈ જવાના નિયમો નક્કી કરે છે. 2. સેબી રીટ રેગ્યુલેશન્સ. રીટ્સમાં વિદેશી મૂડી હોવાથી કરન્સીના ફેરફારો સીધા તેમના NAV એટલે કે નેટ એસેટ વેલ્યુને અસર કરે છે. 3. IVS 104 અને RICS રેડબુક. વેલ્યુઅરને સૂચવે છે કે વિદેશી મુદ્રામાં વેલ્યુએશન કરતી વખતે ડેટ ઓફ કન્વર્ઝન અને એક્સચેન્જ રેટ સોર્સ સ્પષ્ટ કરવા. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને બિહેવિયરલ બાયસ. જ્યારે INR નબળું પડે દાખલા તરીકે ₹80 થી ₹88 ત્યારે NRIs માટે ભારતીય રિયલ એસ્ટેટ 10 થી 15% સસ્તું થઈ જાય છે. આને એક્સચેન્જ રેટ આર્બિટ્રાજ કહે છે. રિસર્ચર્સ ટ્રેપ. આ અચાનક આવેલી NRI ડિમાન્ડને માર્કેટમાં કાયમી તેજી માની લેવી એ ભૂલ છે. આ આર્ટિફિશિયલ ડિમાન્ડ છે. હોમ બાયસ. વિદેશી રોકાણકારો ઘણીવાર ડેટા વગર જ ભારતીય માર્કેટને રિસ્કીયર માનીને રોકાણ પાછું ખેંચી લે છે. સિનિયર વેલ્યુઅરે આવા સમયે કેપ રેટમાં 25 થી 50 BPSનો વધારો કરવાનું વિચારવું જોઈએ. 4. ફાઇનાન્શિયલ લોજિક અને સ્ટ્રેસ ટેસ્ટિંગ. કરન્સી વોલેટિલિટી સીધી રીતે WACCને અસર કરે છે. સ્ટ્રેસ ટેસ્ટ. જો ₹5% ઘટે તો આયાત થતી સામગ્રી એટલે કે લિફ્ટ, ગ્લાસ કે ડેટા સેન્ટર હાર્ડવેર મોંઘી થશે. આની અસર પ્રોજેક્ટના કોસ્ટ ટુ કમ્પ્લીટ પર તપાસવી જોઈએ. રિસ્ક એડજસ્ટમેન્ટ. જોખમને કાં તો કેશ ફ્લોમાં એડજસ્ટ કરો અથવા ડિસ્કાઉન્ટ રેટમાં. બંનેમાં એકસાથે કરવાથી ડબલ કાઉન્ટિંગ થશે જે વેલ્યુએશનને ખોટું પાડશે. 5. વેલ્યુએશન જજમેન્ટ. પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે તમે માત્ર સ્પોટ રેટને બદલે ફોરવર્ડ એક્સચેન્જ રેટ્સ અને હેજિંગ કોસ્ટને ધ્યાનમાં લો. કન્ઝર્વેટિવ વર્સિસ અગ્રેસિવ. કન્ઝર્વેટિવ વેલ્યુઅર વૈશ્વિક અસ્થિરતા સમયે ડિસ્કાઉન્ટ રેટમાં 1 થી 2.5%નું સોવરેન રિસ્ક પ્રીમિયમ ઉમેરે છે. એથિકલ ડાયમેન્શન. જો તમને જાણ છે કે પ્રોજેક્ટની 40% સામગ્રી આયાત થાય છે છતાં જૂના કોસ્ટ આંકડા વાપરો તો એ નૈતિક રીતે ખોટું છે. 6. પ્રેક્ટિકલ સિનારિયો અને રેડ ફ્લેગ્સ. સિનારિયો ઇન્ડિયન. અમદાવાદમાં NRI બુકિંગ વધે તો એને સસ્ટેનેબલ તેજી ન ગણવી. સિનારિયો ગ્લોબલ. અમેરિકન ફર્મે મુંબઈમાં ઓફિસ ખરીદવી હોય તો તેના USD ડિનોમિનેટેડ રિટર્નને સમજીને કરન્સી ડેપ્રિસિએશન રિસ્કને IRRમાં વણવું જોઈએ. રેડ ફ્લેગ્સ. લાંબા ગાળાના પ્રોજેક્શનમાં ફિક્સ્ડ એક્સચેન્જ રેટ ગણવો એ મોટું ફેલિયર છે. ડેટા સેન્ટર કે લક્ઝરી હોટેલ જેવા પ્રોજેક્ટમાં વિદેશી સાધનોની અવગણના કરવી એ જોખમી છે. 7. કેસ સ્ટડી. ડેટા સેન્ટર પ્રોજેક્ટ. એક ડેટા સેન્ટરના વેલ્યુએશનમાં 60% હાર્ડવેર આયાત કરવાનું હતું. યુદ્ધને કારણે કરન્સીમાં ભારે ઉથલપાથલ હતી. વેલ્યુઅરે રેઝિડ્યુઅલ મેથડ વાપરી અને કોસ્ટ ટુ કમ્પ્લીટમાં સેન્સિટિવિટી એનાલિસિસ ઉમેર્યું.
કન્ટ્રી રિસ્ક પ્રીમિયમમાં 1.5%નો વધારો કરવાથી વેલ્યુએશન વાસ્તવિક બન્યું અને વિદેશી ઇન્વેસ્ટરને સાચું ચિત્ર મળ્યું. અંતે, જીઓપોલિટિક્સ એ રિયલ એસ્ટેટની ઇનવિઝિબલ હેન્ડ છે. રિપોર્ટમાં એક્સચેન્જ રેટના સોર્સ અને સેન્સિટિવિટી ટેસ્ટિંગ આપવાથી તમારું વેલ્યુએશન લિટિગેશન પ્રૂફ બને છે. શું તમે ઈચ્છો છો કે હું તમારા આગામી ઇન્ટરનેશનલ ક્લાયન્ટ રિપોર્ટ માટે એક્સચેન્જ રેટ સેન્સિટિવિટી ટેબલ તૈયાર કરી આપું?